હળવદ વિસ્તારના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા વિશે ઘણા સોશિયલ મીડિયાના માધ્યમથી અફવાઓ ઉડાવવામાં આવી હતી કે તેઓ 31 ઓક્ટોબરના દિવસે નરેન્દ્ર મોદીજીને મળ્યા અને 15મી નવેમ્બરના દિવસે આ ભાજપ પાર્ટીમાં જોડાશે તેવી ખોટી વાતો કરવામાં આવી રહી છે. તે માટે તેઓએ કાર્યાલય ખાતેથી માહિતી આપી. અગાઉ દેશના વડાપ્રધાન શ્રી 30 તારીખે કેવડિયા આવ્યા હતા અને 31 તારીખે એમનો પ્રોગ્રામ હતો. ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓએ એઆઈના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાનને 30 તારીખે ચૈતર વસાવા મળીને ગયા છે એવી અફવા ફેલાવી છે. હું 30 તારીખે કેજરીવાલ સાહેબને લેવા રાજકોટ એરપોર્ટ પર હતો. 5 વાગે એમની ફ્લાઇટ હતી. એમને રિસીવ કરીને એમની સાથે 30 તારીખે નાઇટ મારી હતી. 31 તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો. એટલે હું 30 અને 31 તારીખ દરમિયાન વડાપ્રધાન શ્રીને મળ્યો પણ નથી. અને એ લોકોએ બીજી એક હવા એવી ફેલાવે છે કે 15 તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો એ પ્રકારે ડેડિયાપાડા શાકબારામાં એ લોકો એવો પ્રચાર કરે છે. ત્યારે આ બધી હવાઓ છે. તમે જોયું હશે જેલમાંથી છૂટ્યા બાદ છોટાઉદેપુરમાં 7,000 કાર્યકરો ભાજપમાંથી મારે આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દાહોદમાં પણ 8,000 કાર્યકરો મારે આગેવાનીમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પંચમહાલમાં 5,000 કાર્યકર્તાઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં મારે આગેવાનીમાં જોડાયા છે. તો મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને આવનારી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ.